ઓડિશાથી બધા આવ્યા છે, પણ હવે એમને તો ગુજરાતી માટે પ્રોબ્લેમ. ગુજરાતમાં એમનું સ્વાગત છે. માઇન્ડ હેલ્ધી હોય તો બધું સારું. આપણું શરીર સારું રહે, આગળ વાળાનું શરીર સારું. જે છે બધું એમાં જ છે. તું વિચારો, આપણે પેલા ચાલે સ્કૂલમાં આવે ને પહેલું તું વાક્ય તું વિચાર લખાઈએ. આપણે સવારથી આપણું મગજ સારું રાખવાની કોશિશમાં શીખવાડતા, પણ પછી ધીમે ધીમે સ્કૂલ છૂટી ગઈ ને એ છૂટી એને જોયું. ટેકનોલોજી બહાર આવીએ ને આપણે બધા, એટલા માટે હું થોડું આ ડેવલપમેન્ટના કામોની ભેટ આપવાનો આજનો આ અવસર છે. 1960માં ગુજરાત અલાયદું રાજ્ય બન્યું ત્યારે આકાશવાણી ભવન નવરંગપુરાથી શરૂ થયેલી હાઈકોર્ટની સફર ઉત્તર નવીનતમ સુવિધાઓ સાથે વિકસી. આજે સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલિટી સાથે સોલા ખાતે હાઈકોર્ટનું અદ્યતન ભવન કાર્યરત. માત્ર ન્યાયાલયોને નવી ઇમારતો કે મકાનો બાંધવા એટલું જ નહીં, ન્યાયાધીશો તેમજ કોર્ટ સ્ટાફને આઈસીટી સહિતની આધુનિક સુવિધાઓ આપવા રાજ્ય સરકારનો હંમેશા પ્રયાસ રહ્યો છે. આપણા સૌ માટે ગૌરવની વાત છે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની જે મુહિમ ચલાવી છે તેને આપણે રાજ્યના દરેક તાલુકા મથકે પ્રિન્સિપલ સિવિલ જજની કોર્ટ કાર્યરત કરીને પાર પાડી છે. કોઈ પણ દેશ કે રાજ્યના વિકાસમાં, ગુડ ગવર્નન્સમાં ત્યાંની કાયદો વ્યવસ્થા અને ન્યાય પ્રણાલીનું ખૂબ મહત્વનું યોગદાન રહેલું છે. ન્યાયતંત્ર, વહીવટતંત્ર અને ધારાસભા એ ત્રણેય લોકશાહીના અને સુશાસનના આધાર સ્તંભ છે. આ ત્રણેય વચ્ચેની સિનર્જી સુશાસન અને લોકતંત્રને ગતિમાન રાખે છે. લોકોને સુશાસનનો પ્રત્યક્ષ અનુભવ થાય તે માટે ઝડપી ન્યાય પ્રાપ્ત થાય તે અતિ આવશ્યક છે. આ માટે રાજ્ય સરકાર ન્યાયતંત્ર અને હાઈકોર્ટના તંત્રની જરૂરિયાત મુજબ પૂરતા નાણાકીય સંસાધન ઉપલબ્ધ કરાવવાનો નિરંતર પ્રયાસ કરે છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવતી લગભગ તમામ દરખાસ્ત મૂળ સ્વરૂપે સ્વીકારીને કોર્ટ સંબંધિત કામોને પ્રાથમિકતા આપવાની રાજ્ય સરકારની નેમ છે. આ માટે નાણાકીય ફાળવણી પણ કાયદા વિભાગના બજેટમાં રાજ્ય સરકારે કરી છે, જે 21-22માં 1698 કરોડ હતી તે ઉત્તરોત્તર વધારીને 24-25માં 2586 કરોડ કરી છે. આ વધારો ન્યાયતંત્રની કાર્યક્ષમતા વધારવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલાઇઝેશન, સુદૃઢ માનવબળ ઉપલબ્ધ કરાવવાનું સરકારનું કમિટમેન્ટ દર્શાવ્યું છે. વડાપ્રધાનશ્રીએ ટ્રાન્સપરન્ટ, એફિશિયન્ટ અને ગુડ ગવર્નન્સ માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાત હાઈકોર્ટ આ ક્ષેત્રે ઉદાહરણ અને દિશાદર્શક કાર્ય કર્યું છે. યુટ્યુબ પર કોર્ટની કામગીરીનું લાઈવ ટેલિકાસ્ટ કરવાનું સૌ પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે. એ દિશામાં આગળ વધતા વર્ચ્યુઅલ કોર્ટ, ડિજિટલ પોર્ટલ, પેપરલેસ ઈ ફાઇલિંગના અભિગમ પણ રાજ્યમાં ન્યાયપાલિકાઓને અપનાવ્યા છે. કોર્ટ સાથે સંકળાયેલા બધા સ્ટેક હોલ્ડર્સને ડિજિટલ એક્સેસ સરળ બન્યું છે. આજે પ્યોર પેપરલેસ કોર્ટ અને પ્યોર પેપરલેસ રજિસ્ટ્રી વિઝન ડોક્યુમેન્ટ જાહેર થયું છે. આ ઉપરાંત ઈ કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટનું પણ ઝડપથી અમલીકરણ થઈ રહ્યું છે. આ કડીમાં આગળ વધતા તાલુકા ફેમિલી કોર્ટમાં કેસ પ્રમાણે ડિજિટલ કેસ ફાઇલિંગ સ્કેન કરીને અપલોડ થાય તે માટેની ઈ હાઉસ સોફ્ટવેર ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. હવે તાલુકા ફેમિલી કોર્ટ આઈસીટી કનેક્ટ થઈ છે અને વિડીયો કોન્ફરન્સિંગની સુવિધાઓ યુક્ત બની છે. તે પણ ન્યાય પ્રણાલી ઝડપી બનાવશે એવો મને વિશ્વાસ છે. આજના અવસરે વિવિધ પહેલ શરૂ કરવા બદલ
હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રીમતી સુનીતાજી અગ્રવાલ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં ઇઝ ઓફ લિવિંગ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની સાથે ઇઝ ઓફ જસ્ટિસને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભારતીય ન્યાયિક સંહિતાના મૂળ મંત્ર છે નાગરિક પ્રથમ. દેશની ન્યાય પ્રણાલીમાં આઝાદી બાદ પોતાના કાયદાઓ મળ્યા છે. તે વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતમાં આપેલા 5 પ્રમાણનો એક પણ એટલે કે ગુલામીની માનસિકતા દૂર કરવી ને ચરિતાર્થ કરે છે. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે. આ અમૃતકાળને તેમણે કર્તવ્યકાળ ગણાવ્યો છે. આ કર્તવ્યકાળમાં દેશમાં મજબૂત સુશાસનની સાથે મજબૂત ન્યાયિક વ્યવસ્થાના નિર્માણ માટે સૌ કટિબદ્ધ થઈએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંત પણ ગુજરાતની મુલાકાતે હતા. ગુજરાત હાઈકોર્ટના વહીવટી સંકુલના શિલાન્યાસનો આ કાર્યક્રમ હતો, જેમાં તેઓ હાજર રહ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુજરાત હાઈકોર્ટમાં ઉપસ્થિત રહ્યા.